ભાષાઓ ઘણી બધી છે અપરંપાર, માં તોલે કોઈ આવે ના એ માતૃભાષાનો સાર, માં તોલે કોઈ ના આવે એ માતૃભાષાનો સાર. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી આપનું સ્વાગત છે અમારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા. તો મિત્રો આજના લેક્ચરમાં આપણે ધોરણ 12 સાયન્સનો પાઠ પી વિભાગના તત્વો ભાગ 2, તમે ધોરણ 11 માં પી વિભાગના તત્વો ભાગ 1 એટલે કે સમૂહ 13 અને 14 ત્યાંથી મારી પાસે ભણ્યા છો. હવે ધોરણ 12 માં જે બાકી પોર્શન છે સમૂહ 15 થી સમૂહ 18 એના તત્વો વિશેની ચર્ચા આપણે આ પાઠમાં કરવાના છીએ. તો આજનો લેક્ચર આપણે શરૂઆત કરીએ પી વિભાગના તત્વો ભાગ 2. પી વિભાગના તત્વો ભાગ 2 ની મિત્રો આપણે વાત કરીએ તો ધોરણ 11 માં આપણે ગ્રુપ 13 અને 14 વિશે માહિતી મેળવી ચૂક્યા છીએ. હવે તો કે પી વિભાગમાં સમાવિષ્ટ ગ્રુપ કેટલા? તો કે 13, 14, 15, 16, 17 અને 18. એટલે કે 11 માં આપણે બોરોન ફેમિલી અને કાર્બન ફેમિલી એટલે કે બોરોન ફેમિલી ગ્રુપ 13 ના બધા સભ્યો વિશે માહિતી મેળવી ગયા. બાબા, અલી, ગયે, ઇંગ્લેન્ડ છે, થાઈલેન્ડ. બોરોન, એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ. ગ્રુપ નંબર 14 કાસી જટિલે, કાર્બન, સિલિકોન, જર્મેનિયમ, ટીન, લેડ. આ બધા તત્વો વિશે માહિતી મેળવી. તો ધોરણ 11 માં આપણે ગ્રુપ નંબર 13 અને 14 બોરોન ફેમિલી અને કાર્બન ફેમિલી વિશે માહિતી મેળવી. હવે ધોરણ 12 માં ગ્રુપ નંબર 15 to 18 ગ્રુપ નંબર 15 થી ગ્રુપ નંબર 18 સુધીના તત્વોનો આપણે અભ્યાસ કરવાનો છે. અને ખાસ વાત, આ બધા તત્વોમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ. મિત્રો ફરી પાછું બોલું છું, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ આ ત્રણેયનો સમાવેશ થતો હોવાથી, ધાતુ, અધાતુ અને અર્ધધાતુ ત્રણેયનો સમાવેશ થતો હોવાથી આ તત્વોના ગુણધર્મો વિશિષ્ટ પ્રકારના છે. એમાંથી પ્રાપ્ત થતા સંયોજનો પણ વિશિષ્ટ પ્રકારના છે. તો અત્યારે આપણે પી વિભાગના તત્વો ભાગ 2 માં ગ્રુપ નંબર 15 વિશે ચર્ચા કરવાની છે. ગ્રુપ નંબર 15 વિશે ચર્ચા કરવાની છે. એટલે કે નાઇટ્રોજન ફેમિલી. પહેલું કે એને નાઇટ્રોજન ફેમિલી શા માટે કહેવામાં આવે છે? તો કે એનો પહેલો તત્વ, ગ્રુપ નંબર 15 નું પહેલું તત્વ નાઇટ્રોજન હોવાથી તેને નાઇટ્રોજન ફેમિલી કહેવામાં આવે છે. તો યાદ રાખવા હોય તો નહીં પડોસર એ સૂર્ય સે ભી બ્યુટીફુલ. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. છેલ્લું તત્વ છે મોસ્કોવિયમ. એનો સમાવેશ રેડિયો એક્ટિવ એલિમેન્ટ્સમાં થાય છે. માટે એના વિશે પછી આપણે હમણાં આગળ ચર્ચા કરીએ. પેલા આ તત્વો વિશે માહિતી મેળવીએ. તો કે કેટલા તત્વો કીધા ગ્રુપ નંબર 15 ના? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ અને એના પછીનું તત્વ મોસ્કોવિયમ. નાઇટ્રોજન તો કે પરમાણુ ક્રમાંક કેટલો હશે? 7. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 હશે, ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 હશે. તો નાઇટ્રોજનનો પરમાણુવીય દળ કેટલો થશે? 14. હવે એની ઇલેક્ટ્રોન રચના તો કે આપણે 11મા ધોરણમાં બીજા પાઠમાં શીખી ગયા હોય. ધારો કે પરમાણુ ક્રમાંક 7 ની ઇલેક્ટ્રોન રચના તો કે શું લખી શકાય? 1s2 2s2 2p3. 1s2 ની જગ્યાએ આપણે શું લખીએ? નિષ્ક્રિય હિલિયમ. હિલિયમ 2s2 2p3. હિલિયમ એટલે 2, 4, 5, 6, 7 ઇલેક્ટ્રોન થઈ ગઈ ઇલેક્ટ્રોન રચના. એની આયનીકરણ એન્થાલ્પી 1402 કિલોજૂલ પ્રતિ મોલ છે. ત્યારબાદ એની સહસંયોજક ત્રિજ્યા
70 પાઇકોમીટર અને આઈનીય ત્રિજ્યા 171 પાઇકોમીટર છે. એના પછી ફોસ્ફરસ તરફ જઈએ. ફોસ્ફરસનો પરમાણ્વીય ક્રમાંક 15 છે. તેનો પરમાણ્વીય દળ 30.97 એટલે 31 ગણવામાં આવે છે. એની ઇલેક્ટ્રોનની રચના તો કે 1s2 2s2 2p6 એટલે એની જગ્યાએ આપણે શું લખી નાખશું Ne નિયોન. નિયોન એટલે 10. પછી 3s2 3p3 મિત્રો નાઇટ્રોજન ફેમિલીની સામાન્ય ઇલેક્ટ્રોન રચના ns2 np3 છે. માટે 3s2 3p3 એની આયનીકરણ એન્થાલ્પી 1012 કિલોજૂલ પ્રતિ મોલ. એની સહસંયોજક ત્રિજ્યા 110 પાઇકોમીટર અને આયનીય ત્રિજ્યા 212 પાઇકોમીટર છે. એના પછી જઈએ આર્સેનિક તરફ. પરમાણ્વીય ક્રમાંક આર્સેનિકનો 33, પરમાણ્વીય દળ 74.92 એટલે નિયર અબાઉટ 75. એની ઇલેક્ટ્રોન રચના તો કે Ar3d10 Ar3d10 18 ને 10 28 32 અને 3 33 Ar3d10 4s2 4p3 એની ઇલેક્ટ્રોન રચના મિત્રો ઘણી વખત ઇલેક્ટ્રોનીય રચના ગુજરાત બોર્ડમાં પૂછાય છે. માટે ખૂબ જ અગત્યની ગુજરાત બોર્ડ માટે અને ગુજકેટ માટે જેડબલી નીટમાં આ તો પ્રશ્ન ન હોય સરળ, પણ ગુજરાત બોર્ડ અને ગુજકેટ માટે ઇલેક્ટ્રોનીય રચના દર વર્ષે કોઈ પણ એક તત્વની પૂછાય જ છે. માટે ઇલેક્ટ્રોન રચના રાખવી. આયનીકરણ એન્થાલ્પીમાં જોવા મળશે 947 કિલોજૂલ પ્રતિ મોલ. સહસંયોજક ત્રિજ્યા 121 પાઇકોમીટર. આયનીય ત્રિજ્યા 222 પાઇકોમીટર. ત્યારબાદ એન્ટીમની ક્રમ નંબર 51, પરમાણ્વીય દળ 121.75 ગ્રામ પ્રતિ મોલ. ઇલેક્ટ્રોનની રચના Kr ક્રિપ્ટોન 36 4d10 36 ને 10 46 46 ને 2 48 ને 3 51. ખ્યાલ આવે છે હું કહું એ તમે જાણો છો. 11માં આપણે ભણી જ ગયા છીએ. ક્રિપ્ટોન તો કે નિષ્ક્રિય વાયુ 36 4d10 10 ઇલેક્ટ્રોન 46 ને 5s2 ના 2 48 5p3 ના 3 51. ત્યારબાદ એનો આયનીકરણ એન્થાલ્પી 834 કિલોજૂલ પ્રતિ મોલ. સહસંયોજક ત્રિજ્યા 141 પાઇકોમીટર અને ત્યારબાદ એની આયનીય ત્રિજ્યા જોવા મળશે 76 પાઇકોમીટર. ત્યારબાદ બિસ્મથ ક્રમ નંબર 83, પરમાણ્વીય દળ 208.98, ઇલેક્ટ્રોન કોન્ફિગરેશન Xe 4f14 5d10 6s2 6p3 જોઈએ. 56 ને 4 60 70 6s2 એટલે 6p3 થઈ જાય ટોટલ 83. આયનીકરણ એન્થાલ્પી 703 કિલોજૂલ પ્રતિ મોલ. સહસંયોજક ત્રિજ્યા 148 પાઇકોમીટર. આયનીય ત્રિજ્યા 103 પાઇકોમીટર જોવા મળશે. એના પછી જોઈએ તો કે આ ગુણધર્મોના આધારે આપણે શું જોઈ શકીએ તો કે ઇન ગ્રુપ અપ ટુ ડાઉન સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણ્વીય ક્રમાંકમાં વધારો જોવા મળે છે. એટલે પરમાણુ ક્રમાંક વધે. પરમાણ્વીય દળમાં વધારો જોવા મળે. જો મિત્રો નાઇટ્રોજનનો 14, ફોસ્ફરસનો 30.97, આર્સેનિકનો 74.92. તો ઇન ગ્રુપ અપ ટુ ડાઉન પરમાણ્વીય દળ વધે છે. ઇલેક્ટ્રોન રચનામાં તો જોવા જ મળે. આયનીકરણ એન્થાલ્પી મિત્રો આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. તો લખી શકો તમે ઇન ગ્રુપ અપ ટુ ડાઉન પરમાણુ ક્રમાંકના વધારા સાથે આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો જોવા મળે છે. સહસંયોજક ત્રિજ્યા તો કે ઇન ગ્રુપ અપ ટુ ડાઉન સહસંયોજક ત્રિજ્યામાં વધારો જોવા મળે છે. આયનીય ત્રિજ્યામાં
આર્સેનિક સુધી વધારો જોવા મળે છે, પછી થોડોક ફેરફાર જોવા મળે છે. આર્સેનિક સુધી વધારો જોવા મળે પછી થોડોક ફેરફાર જોવા મળે છે. તો આ બધા ગુણધર્મોની વિશેષ ચર્ચા આપણે આગળ કરીએ છીએ. અત્યારે શું જોયું તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથના પરમાણુય ક્રમાંક, પરમાણુય દળ, ઇલેક્ટ્રોન રચના આ ત્રણેય ખૂબ જ અગત્યના છે. હવે એના વિશેષ પ્રાપ્તિ સ્થાન અને એના ગુણધર્મો વિશે આપણે આગળ ચર્ચા કરીએ. 15 ના તત્વોના પ્રાપ્તિ સ્થાન વિશે વાત કરીએ. મિત્રો મોટા ભાગના તત્વો આપણને ઘણી બધી જગ્યા જેમ કે અર્થ ક્રસ્ટ પૃથ્વીના પોપડામાંથી ઘણા તત્વો તો કે ઇન એર વાતાવરણમાંથી મળી શકતા હોય. તો આ તત્વો ક્યાંથી પ્રાપ્ત થાય છે એના વિશે માહિતી મેળવીએ. તો કે પહેલા જોઈએ આ સમૂહનું પહેલું તત્વ નાઇટ્રોજન. તો કે ગેસિયસ સ્વરૂપની વાત કરીએ તો વાતાવરણના કદના 78% ભાગ આપને ખબર જ હોય મિત્રો, વાતાવરણમાં 78% નાઇટ્રોજન, 21% ઓક્સિજન અને બાકી 1% માં કાર્બન ડાયોક્સાઇડ ના અધર ગેસીસ. તો વાતાવરણના કદના 78% ભાગમાં ડાયનાઇટ્રોજન એટલે કે નાઇટ્રોજન અણુ સ્વરૂપે હાજર હોય છે. ત્યારબાદ અર્થ ક્રસ્ટમાં મિત્રો ભૂતકાળમાં ગુજકેટમાં પૂછાયેલા પ્રશ્નો, રિપીટ કરું છું, ભૂતકાળમાં ગુજકેટમાં પૂછાયેલા પ્રશ્નો નાઇટ્રોજન પૃથ્વીના પોપડામાં બે રીતે NaNO3 એટલે કહેવાય એને સોડિયમ નાઇટ્રેટ, એને કહેશું આપણે સોડિયમ નાઇટ્રેટ, જેનું ખાસ નામ છે ચિલી સોલ્ટ પીટર, જેનું ખાસ નામ છે ચિલી સોલ્ટ પીટર. KNO3 એટલે થશે પોટેશિયમ નાઇટ્રેટ, જેનું ખાસ નામ છે ઇન્ડિયન સોલ્ટ પીટર. તો એમસીક્યુ પૂછેલો તો ઇન્ડિયન સોલ્ટ પીટર નું સૂત્ર, આણ્વીય સૂત્ર જણાવો તો એમાં આન્સર આવતો હતો KNO3. ચિલી સોલ્ટ પીટર NaNO3. વનસ્પતિ અને પ્રાણીઓમાં પ્રોટીન સ્વરૂપે તો કે મિત્રો પ્રોટીનમાં એમાઇન સમૂહ હાજર હોય, પ્રોટીનમાં એમાઇન સમૂહ હાજર હોય, એમાઇનમાં ઘટક કોણ છે તો કે નાઇટ્રોજન. માટે તો કે નાઇટ્રોજન આપણને વાતાવરણના કદમાં 78%, પૃથ્વીના પોપડામાં બે મહત્વના ઘટકો NaNO3 સોડિયમ નાઇટ્રેટ, KNO3 પોટેશિયમ નાઇટ્રેટ. NaNO3 નું ખાસ નામ ચિલી સોલ્ટ પીટર, KNO3 નું ખાસ નામ ઇન્ડિયન સોલ્ટ પીટર. બે સ્વરૂપે આપણને પૃથ્વીના પોપડામાંથી મળે અને વનસ્પતિ અને પ્રાણીઓમાં પ્રોટીન સ્વરૂપે આપણને નાઇટ્રોજન પ્રાપ્ત થાય છે. તો આ થયા નાઇટ્રોજનના પ્રાપ્તિ સ્થાન. એના પછી જોઈએ ફોસ્ફરસ. તો કે ફ્લોર એપેટાઇટ ખનિજ એટલે કે કાચી ધાતુ, ફ્લોર એપેટાઇટ. એનું ફોર્મ્યુલા Ca9 કેલ્શિયમ 9 PO4 6 CaF2, જે ફોસ્ફેટ ખડકોના મુખ્ય ઘટક છે. કઈ ખનિજ? ફ્લોર એપેટાઇટ. એમાંથી આપણને ફોસ્ફરસની પ્રાપ્તિ થાય. ત્યારબાદ હાડકામાં, જીવંત કોષોમાં અને વનસ્પતિમાં પણ આવશ્યક ઘટક તરીકે ફોસ્ફરસ હાજર હોય છે. ત્યારબાદ ફોસ્ફોપ્રોટીન. શેમાં તો કે દૂધ અને ઈંડામાં. શેમાં મળે? દૂધ અને ઈંડામાં. તો મિત્રો ફોસ્ફરસના પ્રાપ્તિ સ્થાન તો કે ખનિજ સ્વરૂપે ફ્લોર એપેટાઇટ, હાડકામાં, વનસ્પતિમાં, જીવંત કોષોમાં અને દૂધ અને ઈંડામાં ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે. તો આ વાત થઈ ફોસ્ફરસની. ત્યારબાદ એના પછી જોઈએ આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. તો આર્સેનિકની કાચી ધાતુ ઓર્પિમેન્ટ As2S3, સ્ટીબાઇન Sb2S3, બિસ્થુમાઇન Bi2S3. એટલે આ ત્રણેયને ટૂંકમાં કેવું હોય તો હું આવું કહી શકું, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ. ટૂંકમાં કેવું હોય તો હું આ રીતે કહી શકું, સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ.
આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ કઈ રીતે પ્રાપ્ત થાય? તો કે સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ સ્વરૂપે. આર્સેનિકની કાચી ધાતુ ઓર્પિમેન્ટ, એન્ટીમનીની સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ સ્ટીબાઇન, બિસ્મથની સલ્ફાઇડ યુક્ત કાચી ધાતુ બિસ્થુમાઇન. એના પછી મિત્રો આપણે જ્યારે આના થોડીક વાર અગાઉ આપણે તત્વોની વાત કરતા હતા ત્યારે તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ. પછી મેં એવું કીધું કે એના પછીનું તત્વ મોસ્કોવિયમ, એની ચર્ચા આપણે આગળ કરીએ. તો મોસ્કોવિયમ ગ્રુપ 15 નું છેલ્લું તત્વ છે, રેડિયોએક્ટિવ એલિમેન્ટ છે. પરમાણુય ક્રમાંક એનો 115, પરમાણુય દળ 289 ગ્રામ પ્રતિ મોલ, ઓછો અર્ધાયુષ્ય સમય અને પ્રાપ્યતા ખૂબ જ ઓછી. અર્ધક્રસ્ટમાંથી એની પ્રાપ્યતા ખૂબ જ ઓછી છે, માટે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું મળે છે, મોસ્કોવિયમ. એના પછી પ્રાપ્તિ સ્થાન આપણે જોયું તો કે નાઇટ્રોજન વાતાવરણમાંથી પ્રાપ્ત થતા હતા, પૃથ્વીના પોપડામાંથી પ્રાપ્ત થતા હતા. ફોસ્ફરસ તો કે ખનિજ સ્વરૂપે વનસ્પતિમાંથી, કોષોમાંથી, દૂધ અને ઈંડામાંથી. આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ એની કાચી ધાતુઓ એટલે કે આર્સેનિકની ઓર્પિમેન્ટ, એન્ટીમનીની સ્ટીબાઇન, બિસ્મથની બિસ્થુમાઇન જે સલ્ફાઇડ યુક્ત જ કાચી ધાતુ છે. મોસ્કોવિયમનું પ્રમાણ પ્રાપ્ય ખૂબ જ ઓછું છે. તો આ બધી ચર્ચા આપણે કરી સમૂહ 15 ના તત્વોના પ્રાપ્તિ સ્થાન વિશે. હવે સામાન્ય ઇલેક્ટ્રોનની રચના વિશે આપણે વાત કરીએ સમૂહ 15 માટે, ગ્રુપ 15. તો સંયોજકતા કોષ એટલે છેલ્લો કોષ, સંયોજકતા જેમાંથી ઇલેક્ટ્રોનની હેરફેર થઈ શકે એવા કોષને સંયોજકતા કોષ કહેવાય. તો કે છેલ્લા કોષની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું જોવા મળે? NH2NP3. શું જોવા મળે? NH2NP3. અને પહેલાનું ટેબલ આપણે જોઈએ છીએ એમાં સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપેલી છે NH2NP3. ત્યારબાદ આ તત્વોમાં S કક્ષક સંપૂર્ણ ભરાયેલી અને P કક્ષક અડધી ભરાયેલી હોય. પીમાં મોર ધેન ઇલેક્ટ્રોન કેટલા હમાય? તો કે 6. S માં મોર ધેન કેટલા હમાય? 2. તો 2 ઇલેક્ટ્રોન તો છે જ, આમાં 6 હમાય એટલે અડધી ભરાયેલી છે, માટે તેમની ઇલેક્ટ્રોન રચનાને તે વધુ સ્થાયી બનાવે છે. S ભરાયેલી છે અને P અડધી ભરાયેલી છે, માટે તે તત્વોની ઇલેક્ટ્રોન રચનાને તે વધુ સ્થાયી બનાવે છે. તો આ એની વાત કરી આપણે સામાન્ય ઇલેક્ટ્રોનીય રચનાની. મિત્રો સમૂહ 15 ના તત્વોની સામાન્ય પરમાણુય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા વિશે માહિતી મેળવીએ. તો કે ઇન ગ્રુપ, અપ ટુ ડાઉન, સહસંયોજક અને આયનીય ત્રિજ્યામાં વધારો થાય છે. એમાં શું કીધું આપણને? નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ જતા, એટલે અહીંયા નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ જતા સહસંયોજક ત્રિજ્યામાં વધુ વધારો થાય છે. આ નાઇટ્રોજન અહીંયા સહસંયોજક ત્રિજ્યા કેટલી દેખાય છે? તો કે 70 પાઇકોમીટર. અને ફોસ્ફરસમાં કેટલી છે? 110 પાઇકોમીટર. એટલે ખૂબ જ મોટો વધારો જોવા મળે. એમ આર્સેનિક થી બિસ્મથ તરફ જતા બહુ ઓછો વધારો. જો અહીં વધારો કેટલો થયો મિત્રો? તો કે 40 પાઇકોમીટરનો. અહીંયા વધારો તો કે 20 પાઇકોમીટર. અહીંયા વધારો તો કે 7 પાઇકોમીટર. માટે સહસંયોજક ત્રિજ્યામાં ઇન ગ્રુપ, અપ ટુ ડાઉન વધારો તો થાય જ છે, પણ ઇન ડિટેલ નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ વધુ વધારો, આર્સેનિક થી બિસ્મથ તરફ ઓછો વધારો થાય છે. કારણ કે ભારે સભ્યોમાં સંપૂર્ણ ભરાયેલ ડી અને એફ કક્ષકોની હાજરીના કારણે આમાં ડી અને એફ કક્ષકો હાજર હોય નહીં, માટે આ ફેરફાર જોવા મળે છે. ફરી પાછું શું કીધું મિત્રો? તો કે ઇન ગ્રુપ, અપ ટુ ડાઉન નાઇટ્રોજન થી બિસ્મથ તરફ જતા પરમાણુ ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં વધારો થાય જ છે, પણ નાઇટ્રોજન થી ફોસ્ફરસ તરફ વધુ વધારો, આર્સેનિક થી બિસ્મથ તરફ ઓછો વધારો જોવા મળે છે. એના પછી આપેલ છે આયનીકરણ એન્થાલ્પી. તો કે ઇન ગ્રુપ, અપ ટુ ડાઉન આયનીકરણ એન્થાલ્પી પરમાણુય કદના વધારા સાથે ઘટતી જોવા મળે છે. ઇન ગ્રુપ, અપ ટુ ડાઉન પરમાણુય કદના વધારા સાથે ઘટે છે.
પેલા આપણે કોષ્ટક લખાવ્યું એમાં તમે જોઈ શકશો એમાં ઘટાડો જોવા મળે છે અને અનુવર્તી ગ્રુપ 14 ની સાપેક્ષે આ ગ્રુપ 15 ની વાત કરીએ તો ગ્રુપ 14 સાથે કમ્પેરિઝન કરીએ તો ના કરતા આયનીકરણ એન્થાલ્પી વધુ જોવા મળે છે મિત્રો આપણે ગ્રુપ 15 ની વાત કરીએ એની કમ્પેરિઝન ગ્રુપ 14 સાથે કરીએ તો આયનીકરણ એન્થાલ્પી વધુ જોવા મળે છે હવે તમને ખબર જ છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી હોય દ્વિતીય હોય અને તૃતીય હોય એ રિપીટ થયેલી વાત મારે પાછું કહેવાનું હોય નહીં તો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી વધુ હોય છે દ્વિતીય વધુ હશે કે તૃતીય વધુ હશે તો શું કીધું મિત્રો તો કે આયનીકરણ એન્થાલ્પીનો અપેક્ષિત ચઢતો ક્રમ પ્રથમ એનાથી વધુ દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એનાથી વધુ તૃતીય આયનીકરણ એન્થાલ્પી એક આપણે નાઇટ્રોજનનું ઉદાહરણ જોઈએ તો કે નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કેટલી તો કે 1402 કિલોજૂલ પ્રતિ મોલ નાઇટ્રોજનની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કેટલી 2856 કિલોજૂલ પ્રતિ મોલ નાઇટ્રોજનની તૃતીય આયનીકરણ એન્થાલ્પી કેટલી 4577 કિલોજૂલ પ્રતિ મોલ તો મિત્રો કહી શકીએ કે નાઇટ્રોજનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી વધુ છે એવું કહી શકીએ મિત્રો કે નાઇટ્રોજનની દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી કરતા તૃતીય આયનીકરણ એન્થાલ્પી વધુ છે માટે આમ લખી શકીએ 1 greater than 2 greater than 3 પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા દ્વિતીય વધુ છે દ્વિતીય કરતા તૃતીય વધુ પણ ખાસ વાત આ યાદ રાખવાની તો કે ઇન ગ્રુપ અપ ટુ ડાઉન પરમાણ્વીય કદના વધારા સાથે આયનીકરણ એન્થાલ્પી ઘટે છે હવે એના પછી તો કે વિદ્યુત ઋણતાની વાત કરતા હોય ત્યારે તો કે ઇન ગ્રુપ અપ ટુ ડાઉન પરમાણ્વીય કદ વધે તો એ બે તો વિરુદ્ધ હોય પરમાણ્વીય કદ વધે તો વિદ્યુત ઋણતાનું મૂલ્ય કેવું થાય ઘટે પણ તો કે ક્યાં સુધી નાઇટ્રોજન ફોસ્ફરસ સુધી આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ તરફ જાવ તો આ ફેરફાર એટલો બધો જોવા મળે નહીં પણ પરમાણ્વીય કદના વધારા સાથે એટલે કે ઇન ગ્રુપ અપ ટુ ડાઉન પરમાણ્વીય કદ વધે ત્યારે એની સાપેક્ષે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટતું જોવા મળે છે તો પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યામાં તો કે વધારો જોવા મળે આયનીકરણ એન્થાલ્પી ગ્રુપ અપ ટુ ડાઉન ઘટે છે વિદ્યુત ઋણતા પણ ઇન ગ્રુપ અપ ટુ ડાઉન ઘટાડો જોવા મળે છે સમૂહ 15 ના તત્વોના સામાન્ય ભૌતિક ગુણધર્મો ફિઝિકલ પ્રોપર્ટીઝ જોઈએ તો કે સમૂહના બધા તત્વો બહુપરમાણવીય છે એટલે કે નાઇટ્રોજન વાયુ અને અન્ય તત્વો ઘન સ્વરૂપે જોવા મળે છે ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ એ બહુપરમાણવીય સ્વરૂપે તેની ભૌતિક અવસ્થા ઘન હોય છે ત્યારબાદ ઇન ગ્રુપ અપ ટુ ડાઉન સમૂહમાં ઉપરથી નીચે તરફ આવતા ધાત્વીય ગુણમાં વધારો જોવા મળે છે એટલે પેલા બે તત્વો એટલે કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ છે આર્સેનિક અને એન્ટીમની અર્ધ ધાતુ છે અને બિસ્મથ ધાતુ છે એટલે ઇન ગ્રુપ અપ ટુ ડાઉન તો કે ધાત્વીય ગુણધર્મોમાં વધારો જોવા મળ્યો એનું કારણ તો કે પરમાણ્વીય કદ વધે અને આયનીકરણ એન્થાલ્પી ઘટે માટે ધાત્વીય ગુણમાં વધારો જોવા મળે છે ત્યારબાદ અપરરૂપતા આપણે ભણી ગયા છીએ ગ્રુપ નંબર 13 અને 14 માં અપરરૂપો કાર્બનના એમ નાઇટ્રોજન સિવાયના બધા તત્વો ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની અને બિસ્મથ એ બધા અપરરૂપો દર્શાવે છે આગળ જ્યારે તત્વો વિશે આપણે ચર્ચા કરશું ત્યારે એના અપરરૂપો પણ આપણે ભણવાના છે હવે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ તો કે ગલન બિંદુ ઉત્કલન બિંદુ નાઇટ્રોજનનું ગલન બિંદુ 60 કેલ્વિન ફોસ્ફરસનું 317 આર્સેનિકનું 1089
તો નાઇટ્રોજન થી આર્સેનિક તરફ ગલન બિંદુમાં વધારો જોવા મળે અને ત્યારબાદ અચાનક ઘટાડો થાય છે. ઉત્કલન બિંદુમાં નાઇટ્રોજન થી બિસ્મથ તરફ એટલે કે ઇન ગ્રુપ અપ ટુ ડાઉન શું થાય? વધારો જોવા મળે છે. ક્યાં સુધી? તો કે નાઇટ્રોજન થી એન્ટીમન બિસ્મથમાં થોડોક ઘટાડો જોવા મળે છે. ઉત્કલન બિંદુમાં તો કે નાઇટ્રોજન થી એન્ટીમની સુધી વધારો જોવા મળે અને બિસ્મથ તરફ જતા થોડોક ઘટાડો જોવા મળે. અહીંયા એમ નાઇટ્રોજન થી આર્સેનિક તરફ જતા ખૂબ વધારો જોવા મળે, પછી થોડોક ઘટાડો જોવા મળે છે. તો આ થયા ગ્રુપ 15 ના ભૌતિક ગુણધર્મો. આ બધા થયા ગ્રુપ 15 ના ભૌતિક ગુણધર્મો. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે ગ્રુપ 15 વિશે સામાન્ય માહિતી મેળવી, તેના સામાન્ય ગુણધર્મો વિશે ચર્ચા કરી. ત્યારબાદ આપણે ગ્રુપ 15 ના ભૌતિક ગુણધર્મો વિશે ચર્ચા કરી. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્રુપ 15 ના સામાન્ય રાસાયણિક ગુણધર્મો વિશે ચર્ચા કરવાના છીએ. તો આજના લેક્ચર દરમિયાન કઈ ક્વેરી હોય તો અમારા નંબર ઉપર ફોન યા મેસેજ દ્વારા તમે માહિતી મેળવી શકો છો અને આજના લેક્ચરની પીડીએફ તમે મેળવી શકો છો. વિશેષ અમારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ એટલે કે કેમેસ્ટ્રી વિથ MM શર્મા અમારા વિડિયોઝ જોઈ શકો છો. તો બસ આજે વિશેષ કઈ ન કહેતા, અસ્તુ. જય હિન્દ, જય ભારત.